નમસ્કાર મિત્રો, કિચન કલામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું 1.5 લીટર દૂધમાંથી એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ઘટ અને ક્રીમી દૂધ પાક। તો દૂધ પાક બનાવવા માટે સૌપ્રથમ આપણે જે કઢાઈમાં આપણે દૂધ પાક બનાવવાના છીએ એ કઢાઈમાં થોડું ઘી લગાવી લઈશું, કારણ કે જ્યારે એમાં આપણે દૂધ ઉકાળીએ ત્યારે એ એમાં ચોંટે નહીં। તો મિત્રો અહીંયા આપણે આપણી કઢાઈમાં ઘી લગાવી લીધું છે। તો હવે આપણે એને ગેસ પર મૂકીશું અને એમાં આપણું 1.5 લીટર દૂધ રેડીશું। અહીં આપણે એકદમ ફૂલ ફેટ દૂધ લેવાનું છે। અમે અહીં અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે। તો મિત્રો હવે આપણે આ દૂધને આ જ રીતે સતત હલાવતા રહેવાનું છે અને ઉકાળવાનું છે। જ્યાં સુધી એમાં એક બોઇલ ના આવી જાય ત્યાં સુધી એને ધીમી ફ્લેમ પર સતત આપણે ઉકાળતા રહીશું। તો મિત્રો અહીં આપણે 10 મિનિટ સુધી દૂધને આમ જ સતત હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો કે એમાં બોઇલ પણ આવી ગયો છે અને વરાળ પણ નીકળવા લાગી છે। તો હવે આપણે એમાં એક બાઉલ જેટલા 10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખેલા ચોખા નાખીશું। દૂધ પાકમાં નોર્મલી ચોખા ઓછા નખાતા હોય છે, પણ અહીં અમે એક બાઉલ જેટલા લીધા છે। તમે ચાહો તો આમાં અડધો બાઉલ જેટલા ચોખા લઈ શકો છો। મિત્રો દૂધમાં ચોખા નાખી દીધા બાદ આ બધી જ સામગ્રીને આપણે સતત હલાવતા ઉકાળવાની છે, પણ એના પહેલાં આપણે એમાં થોડું કેસર નાખી દઈશું અને એને મિક્સ કરીને બધી જ સામગ્રીને સતત હલાવતા ઉકાળતા રહીશું। આપણે અલગથી દૂધ કાઢીને એમાં કેસર નાખીને એમાં ઓગાળવાની ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી। તો મિત્રો અહીં આપણે આપણા દૂધ પાકને બીજી 10 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધો છે, જેમાં આપણા ચોખા પણ સારી રીતે બફાઈ ગયા છે અને આપણા કેસરનો પણ સારો એવો કલર આવી ગયો છે અને આપણું દૂધ પણ 20થી 25% જેટલું બળી ગયું છે। તો હવે આપણે બાકીની આપણી સામગ્રીઓ એમાં નાખવાની શરૂઆત કરીશું, જેમાં સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલી ચારોળી નાખીશું। ત્યારબાદ થોડાક સમારેલા પિસ્તા નાખીશું। હવે એમાં થોડો ઇલાયચી પાવડર નાખીશું અને થોડી સમારેલી બદામ નાખીશું। હવે તેમાં થોડો જાયફળનો પાવડર નાખીશું અને અડધો બાઉલ જેટલી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ગળપણ મુજબ લઈ શકો છો। હવે આ બધી જ સામગ્રીને એકવાર મિક્સ કરી લઈશું અને સતત હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી આપણો દૂધ પાક જરૂરી માત્રા જેટલો ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ઉકાળતા રહીશું। તો મિત્રો બીજી 5 મિનિટ સુધી ઉકાળ્યા બાદ આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે। આપણા બધા ચોખા પણ બફાઈ ગયા છે, આપણી બધી ખાંડ પણ ઓગળી ગઈ છે અને દૂધ પાકમાં સારી એવી કન્સિસ્ટન્સી પણ આવી ગઈ છે। તો આપણે એને હવે વધારે ઉકાળવાની જરૂર નથી, કારણ કે જ્યારે આપણો દૂધ પાક હજુ ઠંડો પડશે ત્યારે વધારે ઘટ થઈ જશે। તો હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। મિત્રો આ દૂધ પાકને તમે ખાસ કરીને શ્રાદ્ધ વખતે કાં તો કોઈ પણ તહેવારમાં બનાવીને ખાઈ શકો છો। આ દૂધ પાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનતો હોય છે। તો આ રીતે તમે દૂધ પાકને ઘરે જરૂરથી ટ્રાય કરો।